કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આજે સવારના વાગી ગયા છે, ભાઈ 11 વાગી ગયા છે. મતલબ 11 એટલે વાગ્યા છે. હું ઉઠ્યો એટલો મોટો નથી, ઉઠ્યો તો વહેલો જ હતો. ઘરે મમ્મી નહોતા, પણ ઘરે અત્યારે મમ્મી આવી ગયા છે ને જસ્ટ આપણો બ્રેકફાસ્ટ બનાવે છે. અને મમ્મી ક્યાં ગયા હતા એ આપણે મમ્મીને જ પૂછીએ કે મમ્મી આટલું બધું મોડું કેમ થયું અને મમ્મી ક્યાં ગયા હતા. મમ્મી ગયા હતા અને કઈ જગ્યાએ ગયા હતા તો પેલા આ લગાડી દે, પછી એને તમારો અવાજ નથી આવતો. હું અવાજ કેટલો કરીએ તો નથી આવતો. ચાલો હવે મમ્મીનો અવાજ છે ને તમને લોકોને પ્રોપરલી આવશે ને. ત્યાં જો મમ્મી બપોરનું બનાવી દાળ ને એવું બનાવી રહ્યા છે ને. અહીંયા મારો ચા બને છે અને ચા બની ગયા પછી આપણે બ્રેકફાસ્ટ કરીને આપણે નીકળશું ઓફિસે, કેમ કે આપણે ઓફિસે ઘણું બધું કામ છે. તો મમ્મી ક્યાં ગયા હતા તમે? હવે બીડા વાળવા. તો એટલી બધી વાર લાગી ગઈ તમે? બીડા 3 કટોરા ભરવાના હોય, વાત તો લાગે ને. કે અમારે કેટલા વાગ્યાના તમે ગયા છો? 3 ગણ્યું હોય 3 કટોરા હોય. બીડા વાળતા ત્યાં એમ તાત્કાલિક થોડા મળી જાય. તો મમ્મી હવે લઈ ગયા હતા એટલે ભાઈ આપણે બ્રેકફાસ્ટ કરવામાં મોડું થયું, પણ ત્યાં સુધી આપણે કાંઈ નહીં, આપણે આગળનું જે યુટ્યુબનું જોવાનું હતું. નહીં, કેરી નથી ખાવી, આપણે ચોળાફળી ખાવી છે. ચોળાફળી ને જીરાપુરી ખાવી છે. કેટલા દિવસથી મમ્મીએ બનાવી હતી ભાઈ. એકવાર ચોળાફળી તો મેં પતાવી દીધી ને બીજી ફેર મમ્મી ચોળાફળી બનાવડાવી છે, કેમ કે ભાઈ આઈ લવ ચોળાફળી. મને ચોળાફળી બહુ જ ભાવે છે એટલે મમ્મીએ બીજી ફેર બનાવી. પાછું જો સામેનું ડ્રમ ભરી દીધું છે ચોળાફળીનું. હું કેવું મમ્મી? તો કેટલાક બીડા વાળીને આવ્યા, કેમ નામ આવ્યા? અધૂરા મૂકી દીધા મેં તો. અચ્છા, તમે ફોન કર્યો એટલે તમે અધૂરા મૂકી દીધા? હે? પણ મારે ઓફિસે જ આવતું હતું એટલે મમ્મી એકવાર તો હું કે વિપુલ નો ફોન આવી ગયો, ક્યારે આવીશું, કેમ કે આજ થોડુંક કામ છે એટલે વિપુલ નો ફોન આવી ગયો તું ક્યારે આવીશું. એટલે પછી મેં કીધું આજે હું તમને ફોન કરું. તમને ફોન ન કરે વિયો જા એવું હતું. ચા બનાવી તો મને નહોતી ખબર કે તમે ચા બનાવો તો હું રસોડામાં આવ્યો જ નતો. આવાય ને રસોડામાં જોવાય. રસોડા ઉપર હારું હવે હું રસોડામાં જોઈશ. ચા બનાવતી જ ગઈ હતી. અચ્છા, પણ કઈ વાંધો નહીં, મેં રસોડામાં જોયું નતો, હું રસોડામાં જોઈ લીધું. ચાલો ફટાફટ આમ જો પેલા આવડું આ ડબ્બો લઈ લઈ. આમાં હું છે કાકડી શું છે આવડું? ઈ રેવા દે, શાક છે, ટીંડોરા નથી. બરોબર છે. હા ભાઈ ચોળાફળી હાલે. જીરાપુરી પતી ગઈ લાગે. એટલી મેં કોઈ ખાતું નથી, પછી મારે પછી ક્યાં નાખી દે પડે કરતા હું ખાઉં છું. અચ્છા એવું છે, કઈ નહીં, ખાવ એને પહોંચે. જો અત્યારે મસ્ત ચાદર આવી ગયું છે અને મસ્ત જીરાપુરી અને ચોળાફળી આપણે દાવી લઈએ. તો ભાઈ કોને જીરાપુરી ને ચોળાફળી ખાવી છે ફટાફટ કોમેન્ટ કરો ને ભાઈ. જેને આ ન ખબર હોય કેવી રીતના બને તો એક કરું મમ્મીને પૂછીને આવડી વસ્તુ આજ સાંજે જ પૂછી લે અને તમને બતાડીશ કેવી રીતના બને. ભાઈ સુરતી લોકો, ગુજરાતના લોકોને બધાને ખબર છે ચોળાફળી ની કેવું બને, પણ ભાઈ જે બીજી જગ્યાએથી જોવે છે ને મારે એ લોકોને કહેવાનું છે. ઠીક છે, તો ચાલો હજી માથું વળવાનું બાકી છે, કેમ કે ભાઈ હજી આજે માથું વોશ કર્યું હતું તો ભાઈ વાળ એમનું મુકાઈ ગયેલા છે. હજી વેક્સ બેક્સ નાખશું, મસ્ત સેટ કરશું, પછી આપણે નીકળશું ઓફિસે. ચાલો પેલા ફટાફટ દાબી લઈએ. તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ શૂટિંગમાં. આપણે જવાનું હતું નહીં, પણ કોઇન્સિડન્સ આપણે શૂટિંગની અંદર જવાનું થયું છે. અને વરસાદ આજ મોસમ બડા બેમાન છે ભાઈ. ક્યારેક વરસાદ આવે છે ને ક્યારેક નથી આવતું ભાઈ. બહુ ખતરનાક સીન છે એટલે ભાઈ આપણે અત્યારે ગાડી લઈને જવું પડે છે. અને રસ્તામાં જ ભાઈ એક સીન ક્રિએટ થઈ ગયો કે સામેથી જો ટ્રેન આવે છે એટલે ભાઈ આપણે અત્યારે અહીંયા ઉભા રહ્યા છીએ. માલગાડી જ લાગે છે, આઈ થિંક ઇન્ડિયન રેલવે 636 આ માલગાડી જ છે. અત્યારે ભાઈ આપણે ટ્રાફિકમાં એટલા મસ્ત ઊભા છીએ. હજી અહીંયાથી લોકેશન 15 કિલોમીટર આગું છે. ટ્રાફિકમાં ઊભા છીએ ભાઈ. આઈ હોપ કે આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ. એવું ખબર નહોતી કે આપણે જવાનું થશે. મને એમ કે આપણા છોકરાઓ પહોંચી જશે, પણ છોકરાઓ અધર કારણોસર છોકરાઓ શૂટિંગમાં પહોંચી નથી શક્યા એટલે આપણે જવું પડે છે. તો ફટાફટ આપણે જો ગાડી લઈને નીકળી ગયા છીએ, બસ પહોંચીએ એટલી વાર. પણ આજનું વેધર એક નંબર છે. કે અહીંયા આજ ક્યારેક વાદળ આવે છે ને ભાઈ, ક્યારેક કાળું ડિબાંગ થઈ જાય છે ને તમે વાત જવો દો, ધબધબાટી વરસાદ પડી જાય છે એવું છે. જો અત્યારે કેટલું ખુલ્લું છે. અને ભાઈ અત્યારે હું રસ્તામાં આવતો હતો તો 4-5 જગ્યાએ એટલો વરસાદ ને તમે વાત જવા દો એવું હતું. જો આજનું વેધર તો આમ મસ્ત છે, ક્લાઉડલી સ્કાય છે. સ્કાય કેટલું જોરદાર આવે છે, પણ શું કરીએ, વરસાદ છે અને શૂટિંગમાં જવું પડે એમ છે. ચાલો ફટાફટ નીકળીએ આપણે શૂટિંગમાં. જસ્ટ વાત કરી ગયા વરસાદની, આમ જો થઈ ગયું ને કાળું ડમ્મર. હજી આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ વરસાદ આવે ને ત્યારે કાળું ડમ્મર થઈ જાય છે. હજી આ બાજુ ખુલ્લું સ્કાય છે ને આ બાજુ જો છે ને કાળું ડમ્મર. આવું છે ભાઈ આજનું મોસમ. કેમ
જો મિત્રો મારી પાછળનું લોકેશન જોઈને તમને લોકોને ખ્યાલ તો આવી જ ગયો હશે કે ભાઈ આજનું મારું લોકેશન કયું હતું. આવડું લોકેશન આગળ મેં ઘણા બધા વિડીયોની અંદર તમને બતાડ્યું છે કે આવડું અમારું લોકેશન હતું. આ આખા લોકેશનનો વ્યૂ મેં તમને બધાને બતાડ્યો છે. ઓકે, અને આવડું આ લોકેશન તમારે આખું જોવું હોય ને તો ભાઈ મારી યુટ્યુબની અંદર એક આનો આખો વિડીયો છે, તમારે જોવો પડશે તો તમને આનું આખું લોકેશન તમને જોવા મળશે. કેમ કે ભાઈ અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ક્રિકેટ ગ્રાઉન્ડની સાથે નાના છોકરાનું પ્લે રૂમ છે અને મોટા લોકોનો પણ પ્લે રૂમ છે. હવે અત્યારે આજે ભાઈ શું છે હું તમને નહીં કહું, પણ અત્યારે હું જે જગ્યાએ અત્યારે જઈ રહ્યો અત્યારે તો પહેલાં તો ઘરે જ જાય હું, પછી જ હું જ્યાં જાઉં છે ને ત્યાં જઈશ. અને આજે જે દિવસ છે ને એ દિવસ ઘણા લોકોને નહીં, મોસ્ટલી મને ને નિધિને જ ખબર છે કે આજનો દિવસ કયો છે. પણ હવે આજના દિવસે હું હતું ને એ હું તમને નિધિ સાથે મળીને જ રિવીલ કરીશ. પણ હવે એ પહેલાં ભાઈ આપણે નીકળવું છે, કેમ કે ભાઈ વિપુલનો કોલ આવી ગયેલો છે એટલે આપણે ફટાફટ નીકળીએ. અગર ભાઈ એ આપણી ઉપર ટીટોળા નાખશે કેમ કે એને આજ સાંજે બહાર જવાનું છે. તો ચાલો પહેલાં આપણે ફટાફટ નીકળીએ. તો ભાઈ અત્યારનું વેધર એક નંબર છે. અત્યારે ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને આમ જુઓ બધી બાજુ વાદળા કાળા ડરમર થઈ ગયા છે. અને ભાઈ અત્યારે વાગી ગયા છે 6. મોડું પણ એટલું થાય છે અને આપણે ધીમે ધીમે સેફટી પૂર્વક આપણે પહોંચવાનું પણ છે. તો ભાઈ આપણે ધીમે ધીમે ચલાવશું, ભલે 5 મિનિટ મોડું આમથી આમ. વિપુલને ખીજાવું હોય તો ખીજાઈ લે, પણ શું કરીએ ભાઈ, ટાઈમનું કોઈ સ્કેડ્યુલ ન હોય શૂટિંગમાં ભાઈ, ટાઈમ થોડોક આમથી આમ થાય એટલા માટે. તો આમ જો આજનું વેધર બહુ મસ્ત છે. ભાઈ વિપુલ મારે આવું તો ગાય ગા છે, પણ આમ જો વરસાદ જો કેટલો આગળ કાંઈ નથી દેખાતું ની રીતનો વરસાદ આવે છે ફૂલ. હાવ એટલે હાવ કાંઈ નથી દેખાતો એવો વરસાદ આવે છે. અને આમાં મોબાઈલમાં કાંઈક તો દેખાય પણ હકીકતમાં ગાડીમાં કાંઈ નથી દેખાતું. મારે આવું તો છે ગાય, પણ સોરી બ્રો, જે ટાઈમે પહોંચું એ જ ટાઈમે પહોંચીએ કે જેટલું થાય એટલું કરશું, બાકી વધારે નહીં કરીએ એવું છે. હવે જો હું સોંગ વગાડીશ ને તો ભાઈ કોપીરાઇટ લાગી જાય, એટલે હું સોંગે નથી વગાડતો, એમ ચાલો હોઉં. પણ જો વરસાદ જો આને તો હવે અય તું પગ એટલો બધો લોંગ ના કર સંદીપ, બસ થોડો ટટ્ટર થા, બસ નજીક જા થોડોક. નહીં ખેંચતો એને સંદીપ ને થોડો આમ નોર્મલી, બસ બસ બસ. એમ નહીં ખાલી ના ના એ ભલે રહ્યો એમ. હા એ કેક હાથમાં રાખવો નથી, તે ક્યાં કેક બદલાઈ નાખી. બસ ઓકે. આમ સંદીપ નો ફેસ થોડો તારી બાજુ ખેંચ. આમ બસ બસ ખેંચ, ફેસ થોડું કામ કર, નીચે કરો, નીચે નીચે, બસ બસ બસ. કેક સામે જો. કરું વેઇટ વેઇટ કાપતી નહીં હો હકીકતમાં. વેઇટ એક મિનિટ. એમ જ રાખજો ભાઈ, તું એલસી નહીં હલાવતો. સ્માઈલ સાથે મેં કીધું એવા રિએક્શન આપતો. હા જા 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 પાછળ જો, ખોલ ખોલ, આંખ ખોલીને જો પાછળ. ક્લોઝ 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 ક્લોઝ, ફેસ ટચ ફેસ ટચ. કેક સામે કેક સામે કેક સામે. બસ તું દૂર લઈ જા કેક. ઓકે વેઇટ વેઇટ. હા એક ભાઈ આજે અમારી જલ સેરેમની છે ને એનું શૂટિંગ આ લાઈટ આપે છે, હમણાં બ્લુ લાઈટ આપે છે. આજે અમારી જલ સેરેમની નું હું કહે કે 2 વર્ષ પૂરા થયા છે એનું શૂટિંગ હાલે છે. આજે આખો દિવસ શૂટિંગ માં હતો, તમને ખ્યાલ છે, પણ મારા માટે વિપુલ રોકાણ એનું મેં આખું બતાવ્યું છે કે ભાઈ ટ્રાફિકમાં કેવો હતો. મેં આખો વિડીયો જોઈ લેજો ભાઈ, તું હકીકતમાં ટ્રાફિકમાં હતો એટલે મોડું થયું છે. તું ભલે તે સાનમુનો બેઠો, મને ખબર છે તે સાનમુનો કેમ બેઠો છે. આ હેર લઈ લે ને પાછળ અહીંયાથી. ये तो फैमिली देख रहा है बस, ब्रो, बस, इसलिए बस, वरना बस, तो बस। ऐसी ऐसी गाली देता ना मेरे को, आप सुन ले एक बार। બસ 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 ઓકે. હવે હજુ 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 હેર आजो પાછળ. आजो आजो બસ લઈ લે. આ પેલું માળા બી જતી રહી. ये काटने के घड़ी कौन हां बोल जवा दे શર્ટ ની અંદર જવા દો જેમ હતી એમ. કાઢી જ નાખો. તો કાઢી નાખ. લઈ લો. તને કહું વિપલા, આમ જો ત્રણે ફીલ્ડ ની અંદર એક એક ફીલ્ડ રહી જાય ને એટલું બનાવી બસ, એટલું જ કરવું છે. એટલે ઈ 3 સમજી સ્ટોરી. ગયો. નહીં ઈ સમજી ગયો. પોસ્ટ 3 પોસ્ટ. ચાલો રેડી, ફરી દો સેમ મોમેન્ટ. હાલે ભાઈ સેમ લાઇટ્સ. રેડી. આપું વેઇટ એક મિનિટ. કર આ કર. નાક દબાઈ યા જા યા યા થમ મોઢે થમ શ્વાસ લઈ નીચે. લે. મોઢે થી કે મા 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 બસ, 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 દેખાય, normal. તીણી આંખે દેખાય, તીણી આંખે. નાક દબાઈ ગયું આ કર આ. આ તું નહીં એલા, તું દાંત કાઢનાર મત. તું કર. જો 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 પાછળ હાથ પકડીને. ક્લોઝ ક્લોઝ ક્લોઝ. કેક સામે કેક દૂર લઈ જા. ઓકે ડન ડન. ચાલો ઓકે કરી દે તો. અત્યારે ખાલી કેક નું શૂટ કરે છે વિપુલ, એમ કે ભાઈ આગળ પાછળ કેક લાઈટ બંધ કરી દે. આ બધી વસ્તુ અમે પોસ્ટ કરવાના છે. પેલી વિડિયો પણ પોસ્ટ, આ બ્લોગ આ રાખ. અને ભાઈ આ ફોટોશૂટ પણ પોસ્ટ કરશે.
अच्छा इसको लाइट बंद करने के लिए रखा था आज भाई એટલા દિવસથી મળી ગયું ક્યારે આવું છે? એમની ક્રોસ કરીને અહીંથી આપ ક્યારે આવું છે હું હજી આ હું આ કેટલા છે 5 પોઝિટિવ આ તો 5 દિવસ પછી એમ કે 5 દિવસ પછી નીતિ 5 તારીખે કે અમે 5 તારીખે આપણે 5 દિવસ પછીની વાત થઈ ગઈ 5 દિવસ હા લે એવા ફોટા હતા એવા કે એકદમ અરે ટેકો દઈ દે ટેકો દઈ દે સીધો તું સીધો સીધો ટેકો દે બસ આમ બસ ઓકે આ કર નીચે બસ આ લાઈટ કર દે ને ઉપરથી મારજો વિશ્વાસ રોકે બસ સમજો હલો 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 જો, એક આ એક પગ આમના ઉપર મૂક એની હા બસ 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 એમની ખાલી એક જ વાળીને બસ ઓકે બસ આ પગ નામ ક્રોસ જવા દે એક પગ બહાર કાઢ પ્રોપર બસ ઓકે બોડી સ્ટ્રેટ એકદમ ટટ્ટાર પેલો હાથ આવે તો મને બતાને એટલે કઈક થઈ જાય બધો નહીં થોડોક આ બાજુ લાવ આગળથી લાવ થોડોક આમ આગળથી બસ 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 ઓકે બોડી સ્ટ્રેટ કર ટટ્ટાર થા ને પેટ અંદર કર થોડુંક આ બાજુ ઝૂકી ના જા સીધો રહે બસ ઓકે બસ ડન હાથ સિમ્પલ અને નોર્મલ રાખ બસ તમે અહીંયા હાથ ટચ કરી રાખો અહીંયા આની ઉપર બસ બોડી સ્ટ્રેટ અહીં તું તારો શોલ્ડર આમ બહાર કાઢ થોડી ગેઠી બે ઊંચી બે ના બરાબર જ છે વધારે ફાવશે. ના એમાં દેખાય પેલું આ પરફેક્ટ છે બસ તું ફેસ આ બાજુ ફેરવ અહીંયા જો ખાલી આ બાજુ બસ ઓકે બસ વેઇટ 1 મિનિટ અહીંયા જોવાનું રાતું ભટકાડ દે બસ સામે અહીંયા લુક બસ તમે એમની સામે જો અપ કરો તું નહીં હલા બસ બસ એટીટ્યુડ કે સ્માઈલ ના એટીટ્યુડ એકદમ સ્માઈલ નહીં ભાઈ આ બાજુ જો થોડું રેડી ફેસ करवा गयो भाई लेंस चेंज करवा गयो खींच फोटो खींच फोटो खींच अच्छे से लेना थोड़ा जूम करके लेना हाँ अरे 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 बस 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 તને ટોલા ગોતવાનું નથી કીધું ખાલી આપણે ફોટો પાડવાનો જોશ વાળ કેવા પડી જાય टोला नहीं जो के टोला नहीं ઘણા બધા છે આમાં नहीं नहीं अच्छा अच्छा अब मुझे देख रहे हो ऐसा ना सच में अभी को तन बोलावे આગળથી આવો થોડોક આમ આગળથી ઝૂકો એટલું બધું નથી ઊંચું થવાનું નોર્મલ જ છે આટલું જા રે તો આટલું આ બરાબર બસ સેમ હાથ પકડી લે બસ પેલો હાથ આગળ કામ કરો નોર્મલ ને અહીંયા અહીંયા આમ ટેકાવો નહીં એમ નહીં હાથ રાખો હાથ તમારી બાજુ લઈ જાવ થોડોક પાછળથી બસ બસ રાખો સીધો એકદમ એટલા ઘડિયા તો પહેરી તું ટટ્ટાર થા તો ક્યાં રહી ગઈ તારી ઘડિયાળ? ઓળો છે પણ તારા હાથ નીચે જ છે એટલે વાંધો નથી એ તારે અત્યારે આમ ઉપર પકડવાના ને એટલે યાદ આવ્યું જો આમાં બે ને હાથ ઉપર હાથ મૂકેલો ચાલો રેડી હજી બસ ઓકે પેલું આમ લઈ લે સાઈડ ના બસ હાફ જ આવશે રહેવા દે બસ આમ ફરી જા ભાઈ ફાઇનલી અમારું ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ અમે જો વિપુલને કીધું તો 8 વાગે ફ્રી કરવાનો છે પણ અત્યારે 8:30 વાગી ગયા છે બાય એ બોલ બાય ઓછું ખાઈ જાય નો ખાતે હાલ છે નો ખાતે હાલ છે વિયો જાય ડાયરેક્ટ વિયો જાય ભાઈ અમારા માટે એટલું તો બને જ ગમે એમ કરે એટલું તો બને જ ભાઈ એટલો તો હક બને જ ભૂખોય જવો પડે ભૂખોય જાય સાંજે આવીને ખાઈ લેજે તમ તારે એની ઉપાધિ ન કરતો સમજો કાલ હું શું આખો દિવસ શૂટિંગમાં એટલે કાલ તમ તારે કઈ હેરાન કરવા હાટું હું કઈ શું નહીં પણ કાલ બનાવી દેવું જોઈએ કે આખો દી ફોન કરી એ તો પાક્કું જ છે તારે આમ જો કાલ મારે કઈ કહેવાય છે એટલે હું કે એમ નહીં ઉભો રે ઉભો રે મારે જાતે જ કરવું છે પણ હું કે મારે કઈ એવું છે પણ એવું નતું હું શૂટિંગ માં હતો એટલે મારા ભાઈ પાસે આવું હતું અરે વાંધો નહીં તમ તારે વાંધો નહીં હા એ કટિંગ જ કરવાની છે કેમ નો થાય હાલો એ કટિંગ કરી નાખી હું પેકિંગ ક્યાં ઘરે ક્યાં અહીંયા 4 જણા વચ્ચે ક્યાં કટિંગ કરશું તો ઘરે ક્યાં હે આ તો પણ આ જે તો કરી નાખી ને અહીંયા આપણે 5
તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે ને અત્યારે ઘરે પણ મમ્મી જો એના નવા મોબાઈલ ની અંદર હું કઈક વિડીયો સાચું બોલો વિડીયો જોતા હતા ને હે હા ત્યાં જોયો નતો મમ્મી નો મોબાઈલ હાથું જોઈ લે તો પેલા મમ્મી નો મોબાઈલ જોઈ લે પસંદ કર્યો હતો. કોણે નહીં એને તો પપ્પાનો ફોન સિલેક્ટ કર્યો હતો હા. પણ આ છે હારો ને પણ નથી હારો ઓલો તે પસંદ કર્યો છે. કયો કયું સ્ટીકર કાઢીને હું કામે પણ એ ડબ્બામાં આવે સ્ટીકર તો હા પણ લે પણ બે ડબ્બાના બે સ્ટીકર ને શું કરવા છે એમાં કાળું કવર આવ્યું છે તેમાં દબાઈ જવાનું છે તેમાં કેમ કોણે કીધું એવું ક્યાં પપ્પા જૂના ફોન નું સ્ટીકર એમનેમ જ હતું હાલ એમનેમ જ દીધો દી કે ગમે એના લીધે થોડું થાય હા સારું ભાઈ હા તું મોટી અમથી તું મોટી બસ મારથી 2 મહિના મોટી છો ને એટલે તું મોટી બસ તું કે ને એમ તું કે ની એમ બસ તું કે ની એમ બસ તમ તારે હા પણ તું કે ને એમ બસ બીજું તો શું હોય પણ એ એવડે પસંદ કરી એવા હતા ને નીચું મોડલ હતું ને આવડું ઊંચું મોડલ છે તમારે વન પસંદ કરી એવા હતા ને એની બેટરી ટૂંકી હતી અને હું કે આની બેટરી વધારે છે એટલે તમારે શું કે ખબર ચાર્જ કરો સાંજ સુધી હાલે છે પપ્પાને ખબર નહીં હાલતો હોય કે ન હાલતો એને દિવસમાં બે વખત ચાર્જ કરવાની આદત છે તો સાંજે હુવાટાણ મેકવાનો કે પેલા તો હા લે હું વાત છો 5 હવાર કાલો આમ જો તમને ખબર આજ હું છે ઈ લ્યો તમને નથી ખબર આજ હું છે ઈ તમને નથી ખબર આજ હું છે ઈ તમને નથી ખબર હે તમને નથી ખબર આજ હું છે ઈ તમારા છોકરાનું ભૂલી ગયા તમે હું છે ઈ આજે જલની તારીખ છે આજે તમે ભૂલી ગયા હોતે 2 વર્ષ થઈ ગયા આજે 2 વર્ષ થયા અમારા જલને ક્યાંથી વહી ગઈ હોય હું ખુશી થી વહી ગઈ. હું હે અઠવાડિયા પહેલા કાંઈ ને કાંઈ કા પમને કીધું તું. ક્યારે કીધું તું અચ્છા તમે 2 દિવસ પહેલા હું નહોતો આવ્યો એટલે તમને એમ લાગ્યું કે હું નીતિન લઈને બહાર ગયો છું ને જલની તારીખ આજે છે 22 ઓગસ્ટ ને આજે અમારું જલ હતું એટલે અમારા જલને ફાઇનલી અમારે 2 વર્ષ પૂરા થયા એટલે ભાઈ તમે આગળનું જે ફોટોશૂટ જોયું ને એના માટે હતું પણ ત્યાં અમે કેક કટ નહોતી કરી ત્યાં અમે ભાઈ એવું હતું કે જ્યારે અમે ઘરે જઈએ ને મમ્મી પપ્પા સાથે કેક કટ કરીએ તો ચાલો જો કેક લેતા આવ્યા જ છીએ ફટાફટ હું કેક આપણે કેક કટ કરવા મળીએ ચાલો લાવો લ્યો 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 પણ કોણ કપાઈ ગયું મમ્મી તમારું કપાઈ ગયો છે પણ. તમારું કોણ કપાઈ ગયું એટલે ભાઈ હું બગાડતા રહી શકો મેં બહુ બગાડી હવે મફત થોડે હું આમ જો ભાઈ લોગ અમારા જલ એનિવર્સરી ને આમ જો અમારા 2 વર્ષ પૂરા થયા એની કેક છે તમે આ કેક જોયે જ છે આમ જો. તો હાલો ફૂક મારશું આપણે મારો ફૂક હાલો કાપો હવે તો જ કપાય ને અહીંયા હાથ પકડે હા ફાઇનલી 2 વર્ષ કમ્પ્લીટ ગયા આવા ને આવા બસ હવે તમારે કેટલા વર્ષ છે તમારા લગ્નમાં 32 વર્ષ બસ તમારા 4 વર્ષ આવી રીતના જાય અને અમારે આવી રીતના જાય. ઓવર ક્યાં જાઉં છું? કેમ 4 વર્ષ ક્યાં જવું છે ઓવર પછી આ છોકરા કે બાબા હાલો થોડું તે આવડી ખોટું કામ કરે ના કામ હું ક્યાં આવું મને કેક જ ન ભાવે નકરું સુગર હોય આમાં આમ રેટિંગ કરવું છે ક્યાં હું સુગર નથી ખાતો એટલે જ મેં અંદરની બ્રેડ ખાધી તે બ્રેડ તો માં ફાઇનલી અમારું કેક કટિંગ થઈ ગયું છે પપ્પા હમણાં કે માવો ખાતો છે કેમ નિતિન આપણે બે ખવડાય નિતિન ખવડાવો મમ્મી નિતિન ખવડાવો નિતિન ખવડાવો નહીં મારે ખાલી મમ્મી નિતિન ખવડાવી દો મમ્મી નિતિન ખવડાવો એ નિતિન ખવડાવો મારે ચાઈ નકરું ક્રીમ છે ના ના આ તુજે આ કેમ ગયો માર ક્રીમ ખોય મમ્મી થોડું મમ્મી સ્લીમ ખવડાવો વાહ બેટા મતલબ કે મમ્મી સુગર એટલે કાઈ ખબર વધારે ડાયાબિટીસ નથી થઈ નેવ્યાસી છે કે વધારે નથી હા ને એટલે હું કે વધારે લાવવાનું વાહ ભાઈ વાહ તો ફાઇનલી અમારો કેક કટિંગ નો કાર્યક્રમ પૂરો તો ફાઇનલી અમારો કેક કટિંગ નો કાર્યક્રમ અહીંયા થાય છે પૂરો ભાઈ અમારે કોઈ જાજુ હું કે અમને કોઈ જાજી લાંબી આશા છે નહીં હવે હું અમારે કઈ જાજી લાંબી આશા છે નહીં અમે 4 જણા છીએ એટલે અમારું ફેમિલી એટલું જ છે અમે 4 જણા છીએ એટલે અમે એટલા ખુશ છીએ બસ આ જો પપ્પા અત્યારે તમે અહીંયા જુઓ છો ને અહીંયા ભલે કેક કટિંગ હાલતું હું મારા મોબાઈલમાં રળી લઉં બીજું કાંઈ નહીં હું ભલો ને મારો મોબાઈલ ભલો હવે પપ્પાને સવારથી સાંજ સુધી લઈ ગયો એટલે બસ ચાલે ચાલુ
ક્રીમ છે ઈ. ખાઈ જાવ ક્રીમ ને મમ ઓલું છે ઓલો હા બ્રેડ છે ખાઈ હવે ઈ ચમચીથી ને આમ ખોદે રાખવાનું આ કેમ ના ખાલી હા એટલે આમ ખાઈ કે છે એવું થાય ઈ ખાવાનું જોઈએ ને એ થોડું કહેવાનું તો ફાઇનલી ગાઈઝ અમારું હા પણ તું બોલવા નહીં દે હરખું તો ગાઈઝ હવે કેક કટ કરી લીધી છે ભાઈ ઊંધોડા બનાવી ગઈ બોલી છે. નાખ્યા. તો ચાલો આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ કેમ કે ભાઈ અમે નહીં, આપણે cream હારી મીણબત્તી પણ હું કે કાન્યું લઈએ ખારી નાખી છે હું કેવું તારું મીણબત્તી ખારી નાખી તો આપણે આજના વિડીયો અહીંયા પૂરો કરીએ હા હા મને કેવી લાગી કે મસ્ત. તમને ખબર હતી આવડું આજે અમારું છે એમ આમ મને એમ કે વાઈ ગઈ છે કેમ કાંક હતું તારા પપ્પાને કહેતી તમને ભગાઈની તારીખ આવે છે તારા પપ્પાને કહેતી ખુશ ક્યારે વાઈ ગઈ છે કે યાર અમારે પંપ કીધું મને કે આ બી બાર કે તારીખ લાગી છે. એટલે તારીખ લાગી છે પણ એમ નહીં તમે એવું કે આ તમે તારીખ તમારા નહોતી, છોકરાને મગજમાં ભણી- નહોતી. હા, લગ્નની તારીખ તો યાદ છે ને કે ઈ યાદ નથી ઈ તો યાદ કે- નહીં. બે હોય છે હા એટલે જા આજે છે તો ચાલો મિત્રો આજના વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ આવતીકાલે આજના માટે બસ એટલું ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બંધ કરી દો એટલે ઈ તો બંધ કરી દેવાનું. તું કે તે શું બંધ કરી એમ ને આ હું નાખી દઉં જો આ તું બંધ કરી દેવાનું કે સમજો ભાઈ હાથ કે છે બંધ કરી દેવાનું જો એ માઇક બધા સાંભળે. દીએ વાંધી લગાવ્યા આ બધા સાંભળે જો તો આ બધા સાંભળે. તો એ લાગી ગયું ને પણ એની જેવું છે કઈ લાગી નથી ખબર કેતા